આ ગાડી છે કે બતક છે? થાકી ગયો કે કેટલોક થાય છે એ તો કે એનું ભાઈ ઘણા બધા ફૂલ તોડી લીધા હે. વાવ ઓરે ડેનુડી ફેમિલી આને કેવાય થાકી ગયા. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેળે. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. હજી અમે ફાર્મમાં જ છીએ કારણ કે હજી બધા તૈયાર થાય છે ને એવું બધું હાલે છે. થાકી તો ગયા છે હવે ઘરે જઈને સુઈ જવાનું છે સીધું. જોવી હવે જમવાનો એનો શું પ્લાન છે તમે આપણા વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો, તમને બધી ખબર પડી જાય. આવી રીતના કંઈક ફાર્મ હતું. તો અત્યારે સ્વિમિંગ પુલ તો ખાલી થઈ ગયો છે આખો. કોઈ નથી અત્યારે સ્વિમિંગ પુલમાં. ડેનુભાઈ નું બતક વાલપા પડ્યું છે. બાકી તો ખાલી થઇ ગયું બધું. કુડેશું ખાટલા બધું પીડ્યું છે. અહીંયા આપડા રમા કાકા હિસકા ખાય છે. કેમ છો રમા કાકા, મજા આવી ગઈ ને? થાકી ગયા કે આઈન પાછો ઓલો રોડ દેખાય ચોખ્ખો. કાકા અહીંયા ફોન જોવે છે. કાકા હું કરો? કેમ છો, મજા આવી ગઈ કે? તો વાંધો નઈ. મનદીપભાઈ આવી ગયા છે. તો આગળ નો શું પ્લાન છે હવે? થાકી ગયા કે? બોલો મનદીપભાઈ, ક્યાં આટો મારી આવ્યા? હલો ભાગુ છે કે શું વાત છે? મને જવાનું મન નથી થતું. મારે અહીના રોકાઈ જવું છે. હે તને જાય છે જવાનું? ભાડું ચડી જાય. હા એ વાત હાચી. હાલો તો હવે ધીમે ધીમે પછી નીકળવી. બાકી અહીંયા હિસકા ખાવાની તો બહુ જોરદાર મજા હો ફેમિલી. નજારો એક નંબર આવે અહીંથી. આ બાજુ નાળિયેરી ને એવું બધું છે. ધ્યાનુભાઈ ની ગાડી છે ને આ બાજુ પડી છે. ગાડી છે કે બતક છે એ બધા તમે નક્કી કરીને કોમેન્ટ કરજો. બરોબર, મેં કીધું અત્યારે હું લઈ આવું ને તો પછી વાંધો ન આવે કારણ કે ભૂલાઈ જાય પછી ઉતાવળમાં ઉતાવળમાં. આઈન પા પડી છે ઠેઠ. ગાડી છે કે બતક છે એ તમે બધા કોમેન્ટ કરી દેજો. ઓલી વખતે તો બતક લાવ્યા હતા તો એનું મોઢું હતું. આ વખતે આવું કક સ્ટેરિંગ વાળું લાવ્યા છે. આમાં વાગે હોતન તો ઉભા રહો. છે ને બાકી જોરદાર. આનો ઉપર એક છે ને બ્લેક કલર ની રિંગ હતી. અહીં ક્યાંક પડી છે આપડા રમા કાકા ને કેવી ફિટ કરી દે. આની ઓલી રિંગ ભાળી તે હે? અહીંયા પડી. આ રિંગ નીકળી ગઈ હતી. જોતો આ ફીટ કરી ગયો તો. ઓલી એની રિંગ હતી ને એ નીકળી ગઈ છે ને. બસ એટલું જ આવે. વારા ઘણીયા નીકળી જાય છે એની રિંગ. આ ગાડી છે કે બતક છે? પછી આનું મોઢું નથી આ વખતે સ્ટેરિંગ આવ્યું છે. છોકરાઓને અત્યારે ન આવે કા પણ આમાં નથી હવા કાઢવાનો. ક્યાંથી નીકળે? નહી આમાં નથી આવ્યું. ઓલામાં હતું આમાં નથી એવું. એ તો ઓલા કુતરા તોડી નાખ્યું તું ગયા વખતે. બાપ કોને
હા કાકા આમાં હવા નીકળે છે ઓલામાં સુઈ ગયા તો એને ઊંઘે આવી ગઈ એને તો ઊંઘ આવી ગઈ નહીં નીકળે હવા રેવા જો ને આમનું બાકી ફેમિલી અમારા ડેનિલ ભાઈ નાઈ નાઈન ધરાઈ ગયા છે પણ આમ ભૂચા થઈ ગયા છે તો બિસ્કિટ લઈને ખાય છે બિસ્કિટ કાઢે ને ભાઈ ભૂચા થઈ ગયા થાકી ગયો કે કેટલોક થાય છો કેટલોક થાય છો એ તો કે 3 ગણો વાહ વાહ હાંડો ઘરે નથી જવું છે હારો હાલો ખાઈ લો બિસ્કિટ પછી જ આવી નિરાય હાલા માટો મારવા જવું છે અહીંથી પાણી નીકળે છે ઓલું સ્વિમિંગ પુલ નું નીકળતું છે કા પુલ નું નીકળે કેનું નીકળે વ્યૂ એક નંબર આવે જોરદાર હાલે તારા બ્લોગ બનાવવાનો છે બિસ્કિટ ખાઈ લે પછી બનાવી જાય થોડોક બ્લોગ બરાબર આમ ક્યાં જાવી છે આપણે આટો મારવા હજી તમે થાક્યા નથી લાગતા મને એવું લાગે છે ફેમિલી હું ને ડેનિલ ભાઈ બે નીકળી ગયા છે આટા મારવા થોડાક આટા મારવી 5:30 જેવું થઈ ગયું છે હમણાં થોડીક વાર પછી નીકળવી હવે મને તો કાંઈ ખબર નથી આગળનો શું પ્લાન છે ને શું નહીં ડેનિલ ભાઈ તમને ખબર છે આગળનો શું પ્લાન છે ખબર તો અમને નથી હો ભાઈ હા એક નંબર હો બાકી કાંઈ ઘટે આમાં કાંઈ ન ઘટે આની પેલા અમે ગયા વર્ષે આવ્યા હતા એનો ફૂલ વ્લોગ બનાવેલો છે આપણી ચેનલ ઉપર એ તમને જોઈ લેજો આપણી ચેનલ ઉપર જ પડ્યો છે કાઢેનો આની પેલા એકવાર આવ્યા હતી આપણે કેવડો મોટો જબરો વ્લોગ બનાવ્યો હતો કા પછી તું ડૂબી ગયો તો આ વખતે ન ડૂબ્યો ઓ ફેમિલી એક નંબર છે કે નહીં કાંઈ ન ઘટે એમાં આમ ઓલપા માસી ની ફોટા પાડે છે આપણે જ આવી એ બાજુ થોડા ઘણા એને ફોટા પાડવા હોય તો પાડી દેવી આપણે બધાને ફેમિલી પવન જ એટલો છે ને કે આમ મજા જ આવ્યા રાખે છે તડકો છે થોડો ઘણો પણ આ પવન ના લીધે એ બહુ લાગતું નથી અમારે ડેનુભાઈ જો ફોજ આપવા મળ્યા છે આપો તો કેમ તમારે કેમ ફોટા પાડવાના હે ડેનુભાઈ એમ ફોટા પાડવાના છે તો તમે અહીંયા ફોટા પાડવા આવ્યા હજી થાક્યા નથી એવું છે એમ અત્યાર સુધી નાયા રમ્યા ભમ્યા હવે ફોટા પછી ઘર એવું છે એમ મજા આવી ગઈ મજા તો અમને આવી ગઈ હો બેન બહુ એટલે બહુ જ તમારે આમાં ફોટા પાડવા છે તો પાડી દેવી હે માસી આઈફોન માં ફોટા પાડવા છે હાલો તો એક બે પાડી દેવી તમને ડેનુભાઈ બિસ્કિટ ખાઈને કાગળિયા ઘા કરી દીધા આ નો થાય ગયો કા આ વખતે મેં કીધું કેટલો થાય ગયો કે 3 ગણો થાય ગયો ભૂખ લાગી મને હાલો પાડી દો હાલો તો ફેમિલી ફોટા ને એવું બધું પડી ગયું છે ને હવે જાય છે ઓલપા ઈસ્કા ને એવું છે ને આ પાછા રિટર્ન ડેનુભાઈ ઘણા બધા ફૂલ તોડી લીધા છે વાવ ઓરે ડેનુડી બસ લ્યો ક્યાં જવું છે કેમ હે હરકું બોલ ને ટાવર ગયો તો એટલે છે હવે નાના રહ્યો ગાડીઓ વાળો હવે આવે છે લ્યો હું કાકે એકાદું બાસ્કુલ લેવડાવતો જો અમારે જા અરે તમારો વ્લોગ તમારી ચેનલ નું નામ તો જો ડેનિલભાઈ
એ ડેનિયલભાઈ, તમારી ચેનલ નું નામ તો જો. હાલો એક એક ગાડીઓ કાઢવા મળો હવે. અઠેલો તમારે લઈ જવાનું છે કે? હવે તો સડે જ ને કાંઈ, પછી કાંઈ ટાઈમ પૂરો થઈ ગયો. હવે કાલે આપણે હાનને આવ્યા હતા પણ તો પેલા લવાય નહીં ને એટલું બધું. 24 કલાક થઈ, હવે થાકી ન જાય પછી. જો એક પછી એક આવવા મળ્યા. હવે ગાડીઓ કાઢવાની છે બારી. ફેમિલી આને કહેવાય થાકી ગયા. હજી ઘરે નથી આવ્યા, અહીંયા બહાર હોટલમાં આવ્યા છે. શું લેવા આવ્યા ડેન્યા હોટલમાં? ફેમિલી હુઈ ગયો તો ને હજી જાગ્યો જ છે હમણાં. તો ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છીએ ઘરે. જમવાનું પણ રસ્તામાં આપણે પ્રોગ્રામ થઈ ગયો હતો, તમે આગળ વિડીયામાં જોયું એમ. ને અમારે તો ડેનિયલભાઈ ઘરે આવીને સોડા પીવે છે. આ ડેનિયલભાઈ, હવે તું મને ઉવા દે, તું તારો બ્લોગ બંધ કર. આજ તો હું બહુ નાયો. બહુ નાયો તું? મને ઉવા દે. થાકી ગયો? સારું હાલો ફેમિલી, એ તો સોડા પી લે. ને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. કેવોક લાગ્યો આપણો વ્લોગ? મજા આવી હોય તો એક લાઈક કરી દો, એક સરસ મજાની કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી.